રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળી જતા. ત્યારે જાણીએ કે ખેડૂતોને ડુંગળી અને કપાસનો શું ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે. યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની આવક 7,600 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો લાલ સૂકી ડુંગળીનો ભાવ ખેડૂતોને 120 થી 415 રૂપિયા મળ્યા હતા. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોને 700 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. ખેડૂતોનો એક મણનો સોયાબીનનો 775 થી 825 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 375 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 110 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 606 થી 653 રૂપિયા અને લોકવન ઘઉંના 598 થી 620 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 3,500 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 160 થી 300 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 120 થી 415 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1,670 ક્વિન્ટલ થઈ છે, જ્યારે લીંબુના ભાવ 300 થી 900 રૂપિયા, લીલી મરચાના 400 થી 700 રૂપિયા, રીંગણાના 100 થી 300 રૂપિયા અને ભીંડો 800 થી 1,000 રૂપિયા એક મણના બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકામાં અને ટમેટામાં જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 3,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1,300 થી 1,490 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ આવે છે.